નવા ચેકડેમ બનતા નથી, દૂધ ઉત્પાદકોને ભાવ મળતો નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, અને આ ખોટી માગણીના માપણીઓના નામે આખા ગુજરાતનું જે કરી નાખ્યું છે. તમે જાઓ માપણી વિભાગની કચેરીમાં, તમારા 5 એકર મારામાં, મારામાં 5 એકર તમારામાં આવી ગયા, અને આપણી જમીન હતી એટલી પાછી લેવી હોય તો 1.5-2 લાખનું 2.5 લાખનું બંડલ લઈને કચેરીમાં જવાનું. આ ધંધો છે કે નહીં? તો આની સામે આખા ગુજરાતના ખેડૂતોને જગાડવા નીકળ્યા છીએ. આવતીકાલે દ્વારકામાં યાત્રાનું રેલીનું સમાપન થાય પછી નવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે, પણ આ લોકોને છોડવાના નથી. બધા યુવાનો તૈયાર છો? તો બે બતાવી દો કે ભગતસિંહ નો દેશ છે. સાબિત કરો કે સરદાર પટેલ નું ગુજરાત છે. કહી દો કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું બંધારણ હજી પણ લાગુ છે. તો બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ આઝમ ભગતસિંહને આંખ સામે રાખી આ સંઘ પરિવારના ભાજપ વાળા જે જન વિરોધી છે, જે મજદૂર વિરોધી છે, જે એસસી ઓબીસી ના માઇનોરિટીના વિરોધી છે, અને જગતના તાત ખેડૂતોના વિરોધી છે, એમના તંબુ ઉખાડવાના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. આ તમામ લોકો સાથ સહકાર આપજો, સાથે મળીને લડીશું અને એક નવું ગુજરાત બનાવીશું. અને છેલ્લે એક વાત કહું, આ લોકો 25 વર્ષથી સરકાર છેલ્લે અમને બહુ ફાટવા ચડ્યો છે, બહુ ચરબી છે અમને, કોંગ્રેસના કાર્યકર્તાઓને અને સત્તાની સામે પડકારનારા માણસોને જેલમાં બહુ નાખવાની અમને ટેવ છે. हमने कही दीजिए कि कितनी ऊंची जेल है तेरी देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. તમારા કોઈનાથી ડરવાના નથી. આ જ ગુજરાત છે જેને સ્વતંત્રતાના આંદોલનમાં યોગદાન આપ્યું હતું. આ જ ગુજરાત છે જ્યારે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષો પેદા થયા. આ જ ગુજરાત છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થયા. અને આ જ ગુજરાત છે જે ગુજરાતની અંદર અનેક રેલીઓ, ધરણાના આંદોલન કરનારા લોકો આજે પણ છે. આ તમામ લોકોની એકતા, ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, બેરોજગાર યુવાનો, દુકાનદારો, વ્યાપારીઓ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આદિવાસી, ઓબીસી, દલિત, ગુમંતુ, આ બધાની એકતા અને તાકાતનો સરવાળો કરીશું અને નવું ગુજરાત બનાવીશું. એ સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. હું કહીશ, લડેંગે. તમારે 2 હાથ ઊંચા કરીને કહેવાનું, જીતેંગે. લડેંગે. આ અવાજમાં દમ નથી યાર. લડેંગે, લડેંગે, લડેંગે. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. પેલું ને 10 બોલો છો યાર. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ઉપર नरेंद्रभाई, गुजरात में भूपेंद्रभाई, बनने ने कह दिए ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे और जीतेंगे. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. હવે હું વિનંતી કરીશ